વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા હુડા સંકલન સમિતિના સભ્યો સાંસદ શોભનાબેન બારૈયાની ઓફિસ પર ઘેરાવો માટે પહોંચી ગયા હતા, જે આ ઘેરાવો સહકારી ચિંગ ખાતે આવેલી સાંસદ ઓફિસ બહાર કરવામાં આવ્યો હતો અને હુડા રદ કરવાની માંગ સાથે 11 ગામના મિલકત ધારકો વિરોધ પ્રગટાવી રહ્યા હતા, જે ગઈકાલે જ હુડા સંકલન સમિતિએ સાંસદ અને ધારાસભ્યના ઘેરાવની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા જ્યારે ઓફિસ પહોંચે ત્યારે હુડા સંકલન સમિતિના સભ્યોએ પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હુડા સંકલન સમિતિએ સાંસદને ઘેરવી દીધા હતા, જે સહકારી સિંહ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં 11 ગામના મિલકત ધારકો સાથે જોડાયા હતા। હુડા રદ કરવાની માંગ રજૂ કરવામાં આવી છે, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા ઓફિસ પહોંચ્યા પછી વિરોધ કરવામાં આવી રહ્યો હતો। અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવો થશે, એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે। આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા, અમને જાણ થઈ, અમારી હુડા સંકલન સમિતિ 10 મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ, એમના જોડે ચર્ચાઓ કરી, હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે, 20 તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું। આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે 20 તારીખ પછી આવવું પડશે, નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું।